27/5 વરમ સેટિંગ કેવી રીતના થાય આવો હું તમને બતાવું. કિલ વરમ, પછી આ વરમ છે એ 5.5નો છે, પણ અહીંયા કોલર આવે. જો આઈથી સીધો વરમ હોય ને તો અહીંયા ના હોય ને પેપર તો વરમ કોણ નહીં આવે, કઈડો નહીં મૂકવાનો. અહીંયા આવશે પૂણાનો કોલર, એ પછી આવશે 3નો સીધો વરમ, ત્યાર પછી આવશે 2.5નો રિવર્સ વરમ, ત્યાર પછી આવશે 3નો સીધો વરમ, પછી 2.5નો રિવર્સ, 2.5નો સીધો કોલર અને 3નો સીધો, અને પ્રેસિંગ ગાળો રહેશે 3.25નો, જેથી કરીને ખોળ નીકળવામાં ઇઝી પડે અને ખોળ બરે નહીં. જેને ઓઇલ ખોળમાં તેલ વધારે આવી જતું હોય ને એના માટે આ રીતનું સેટિંગ કરજો, તમારે તેલ કંટ્રોલ થઈ જશે. કિલ વરમ, 5.5નો વરમ, કોલર, 3નો સીધો વરમ, 2.5નો રિવર્સ વરમ, 3નો સીધો વરમ, 2.5નો રિવર્સ વરમ, 2.5નો સીધો કોલર અને 3નો સીધો. બરોબર.